રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે મરચીની ખેતી ભાગ 2. આપણે પહેલા ભાગની અંદર બિયારણ વિશે સારી એવી કૃષિ માહિતી લીધી. હવે આ ભાગ 2 ની અંદર આપણે એમની વાવેતર પદ્ધતિ, જમીનમાં વાવેતર કઈ રીતે કરવું, એનો સમયગાળો શું છે, આ બધા વિષયો ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે મરચીનું વાવેતર કયા સમયે આપણે કરી શકીએ છીએ. તો મરચીનું વાવેતર જો તમારે ઉનાળુ વાવેતર કરવું હોય તો તમે એનું મે અને જૂન મહિનાની અંદર ટ્રાન્સપ્લાન્ટિંગ કરી શકો છો, એટલે કે ફેર રોપણી કરી શકો છો. તમે એપ્રિલ અને મે મહિનાની અંદર એનું ધરું તૈયાર કરો અને મે અને જૂન મહિનાની અંદર એને તમે ફેર રોપણી કરી શકો છો. એ રીતે તમારે જ્યારે મરચીનું વાવેતર કરવાની ગણતરી હોય એના 25 દિવસ અગાઉ તમારે બિયારણ નાખી દેવાનું, એટલે 25 થી 30 દિવસની અંદર મરચીનો ધરું તૈયાર થઈ જતો હોય છે. એટલે આપણે જે સમયે વાવેતરની ગણતરી હોય એનું 25 થી 30 દિવસ અગાઉ આપણે ધરું નાખવાનું પ્લાનિંગ કરવું જોઈએ. હવે આપણે વાત કરીએ ચોમાસું વાવેતર કરવું હોય તો ચોમાસું વાવેતર જે છે તમે જુલાઈથી લઈ અને ઓક્ટોબર સુધી તમે ચોમાસું મરચીનું વાવેતર કરી શકો છો. અને જો તમારે શિયાળુ વાવેતર કરવું હોય તો તમે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર તમે મરચીનું વાવેતર કરી શકો છો. એટલે એક જોતા એવું કહી શકાય કે અતિશય ગરમી અને અતિશય જે ઠંડીનો પીરિયડ આવે છે એના સિવાય તમે લગભગ આખું વર્ષ મરચીનું વાવેતર કરી શકો છો. કોઈ મોટા ભાગના ઇસ્યુ આવતા નથી. એટલે તમે રાઉન્ડ ધી યર મરચીનું વાવેતર કરી શકો છો અને લીલા મરચા તમે માર્કેટમાં લઈ જઈ અને સારામાં સારી તમે કમાણી કરી શકો છો. હવે આપણે વાત કરીએ કે મરચીનું જે આપણે છે એ જમીન કઈ રીતની. તો જમીનના અંદર તમારે પહેલા તો વ્યવસ્થિત ઊંડી ખેડ કરવી જોઈએ અને જમીનને ભરભરી અને સારી રીતે તૈયાર કરી અને પછી એની અંદર તમારે વાવેતર કરવું જોઈએ. હવે આપણે વાત કરીએ કે આપણે વાવેતરનું અંતર શું રાખવું જોઈએ. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, વાવેતરના અંતરની વાત કરીએ તો લાઈનથી લાઈનનો જે તમારે ગાળો છે એ તમારે 5 થી 6 ફૂટ રાખવાનો છે. એટલે કે 60 થી લઈ અને 72 ઇંચ સુધીનો તમારે ગાળો રાખવાનો છે. અને છોડથી છોડની વાત કરીએ તો તમે 1.5 થી લઈ અને 2.5 ફૂટ સુધીનું તમે એના અંદર રોપાણ કરી શકો છો. એટલે ઘણીવાર કેવું થતું હોય કે તમારે જો ડ્રીપ કે મલ્ચિંગની અંદર તમારે થતું હોય તો તમારે જે એનું હોલ આવતા હોય એ પ્રમાણે તમારે સેટિંગ કરવું પડતું હોય છે. એટલે એ રીતે તમે થોડું ઘણું આખું પાછું કરી અને વાવેતર કરી શકો છો. મલ્ચિંગની અંદર તમે ઝિગઝેગની અંદર પણ વાવેતર કરી શકો છો. હવે આપણે વાત કરીએ કે આનું વાવેતર કેટલી પદ્ધતિથી થતું હોય છે. તો ખાસ કરીને મરચીનું વાવેતર જે છે ઓપનથી થતું હોય. ઓપન એટલે કે ખુલ્લા ખેતરની અંદર ક્યારા કરી અને પાળાની અંદર મરચી રોપવામાં આવતી હોય છે. એટલે કે ઓપન પદ્ધતિથી મરચીનું વાવેતર થતું હોય છે. એની સિવાયની આપણે વાત કરીએ તો ડ્રીપની અંદર થતું હોય છે, મલ્ચિંગથી થતું હોય છે અને મલ્ચિંગ ઉપર ગ્રો કવર કરીને પણ સારું એવું વાવેતર ઘણા ખેડૂત મિત્રો, જે પ્રગતિશીલ ખેડૂત મિત્રો છે એ વાવેતર કરતા હોય છે મલ્ચિંગ અને ગ્રો કવરથી. અને એના અંદર સારામાં સારો આપણને ખાસ કરીને મરચીની અંદર એ ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ સફળ ખેતી પણ છે અને સારામાં સારું આપણને ઉત્પાદન પણ લઈને આપે છે. તો મલ્ચિંગ અને ગ્રો કવર કરવાની ખાસ તમને ભલામણ પણ હું તમને કરું છું, કારણ કે એના અંદર વધારેમાં વધારે ઉત્પાદન મળતું હોય છે. હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ એના અંદર કે આપણે પાયાનું ખાતર કયું નાખવું જોઈએ. તો પાયાનું ખાતરની વાત કરીએ તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, વધારેમાં વધારે આપણે દેશી ખાતર એના અંદર ભરવું જોઈએ. કારણ કે દેશી ખાતર એક એવી વસ્તુ છે કે જેના અંદર છોડને જરૂરી તમામ પ્રકારના ન્યુટ્રિશન મળી રહેતા હોય છે. એટલે છોડને સંપૂર્ણ અને સારા વિકાસ માટે દેશી ખાતર જે છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવતો હોય છે. હવે આપણે વાત કરીએ કે એમાં રાસાયણિક ખાતર આપણે કયા કયા વાપરી શકીએ. તો એના અંદર તમે
જે આપણે ડીએપી આવે છે ડીએપી નો ઉપયોગ કરી શકો છો. એના સિવાય તમે 20-20-0-13 જે આવે છે એનો ઉપયોગ કરી શકો છો. એના સિવાય 12-32-16 નો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે આપણે બીજી એક એવી વાત કરીએ કે એના અંદર આપણે સૂક્ષ્મ ખાતર કયા નાખીએ કે જેથી કરી અને આપણને લાંબુ અને સારું પરિણામ મળે. પાયાની અંદર આપણે એ કયા ખાતરો એના સિવાયના બીજા આપણે માનો કે ડીએપી નાખીએ છીએ કે 20-20-0-13 નાખીએ છીએ તો એની સાથે આપણે એની અંદર ઝાઇમ નાખી શકીએ છીએ અથવા સલ્ફર નાખી શકીએ છીએ અથવા ઝિંક નાખી શકીએ. આ ત્રણમાંથી કોઈ પણ ખાતર આપણે મિક્સ કરી અને જરૂરથી આપવું જોઈએ. ત્રણમાંથી કોઈ પણ એક ખાતર કે જેથી કરી અને છોડનો જે વિકાસ છે શરૂઆતની અવસ્થાની અંદર ખૂબ સારો થાય અને છોડનો જ્યારે વિકાસ સારો થતો હોય તો એ આગળ જતા આપણને સારામાં સારું ઉત્પાદન પણ લઈને આપતો હોય છે. એટલે આ રીતે તમારે પાયાના ખાતરની તૈયારી કરવી જરૂરી છે. હવે વિશેષ બીજી કૃષિ માહિતી આપણે મરચીની ખેતી ભાગ 3 ની અંદર તમને આપવાના છીએ, તો એ ભાગ પણ તમે જરૂરથી જોજો. અને આ તમામ ભાગ જેટલા પણ આપણે મરચીની ખેતી વિશેના બનાવવાના છે એ તમામ ભાગ તમે સાચવીને રાખજો. આપણી ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી દેવી કે જેથી કરી અને શાકભાજીને લગતી આપણે જ્યારે સારામાં સારી કૃષિ માહિતીની જરૂરિયાત હોય તો તાત્કાલિક આપણને કૃષિ માહિતી મળી રહે. કારણ કે આપણી ચેનલ ઉપર ખાસ કરી અને શાકભાજીને લગતા તમામ પ્રકારના વિડીયો ઉપલબ્ધ છે. ચાહે એના બિયારણના હોય કે એમાં આવતી જીવાત વિશેની માહિતી હોય કે એમાં નાખવાના ખાતર વિશેની માહિતી હોય, તમામ માહિતી આપણી ચેનલ ઉપર મોટા ભાગના વિડીયોની અંદર ઉપલબ્ધ છે. તો એ તમે જોઈ શકો છો. એટલે ખાસ કરીને આપણી ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને આ વિડીયોને તમારે વધારેમાં વધારે શેર કરવાનો છે કે જેથી કરી અને દરેક બીજા ખેડૂત મિત્ર છે એ પણ આનો લાભ લઈ શકે. એ સાથે જ મને રજા આપશો. જય જવાન જય કિસાન.